તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો વળાવું તો હું ચોટીલાની ચામડ નહીં. બેનો, હવે બરાબર જોજો. હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી
પૂછે છે કે મારું નામ શું છે, મારે શું જવાબ આપવો એને? માં, તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
દોલત છે, હમ તો મારે ત્યાં ચોરી કરવા જાવું છે. અરે હરખા, આ તમે શું બોલો છો? એક તો આપણે સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામા કરો તો કોઈ દી આપણે સુખ ન આવે હો. હું કહું છું કે તમે આ લૂંટ કરવાના ધંધા મેલી દ્યો ને તો હારું. હું હરખો ખાવડ, આપણે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, માટે મારે ચોરી કરવા તો જાવું જ છે. તમે છે ને વાયરા નહીં વળો, પણ હાયરા વળશો. અરે લાસોડી, આ સાંજ પડવા આવી તો માલ ઢોર ને નીંદ નખાઈ ગઈ. હે હા હો, માલ ઢોર ને હંધાઈ ને બરાબર નીરણ નખાઈ ગઈ છે હો. અરે લાસોડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે, હા તો આજે આપણે નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીનો ગરબો ગવરાવી. આ તો તમે બહુ રૂડી વાત કરી. ભલે, તો આજે થઈ જાય મારી માવડીના ગરબા.
ઘેલો નથી રે. હું કાંઈ ગાયો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ હોતો છેતર્યો છેતરા હું એવો સસલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ હોતો છેતર્યો છેતરા હું એવો સસલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો અરે હરખા, આ મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એકના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કર્ણ. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અરે હરખી, માં મેરડી મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. જાઉં તમારે? હા જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણું. હા, હવે મને શિરામણ આપો એટલે હું માલ ઢોર ચારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ, લ્યો. એ હા. હરખાભાઈ, બહુ જ ખુશીના ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. ઓઢી આવી આજ રે નવરંગી ચૂંદડી હું ઓઢી આવી આજ રે સજી સાદરે આવો ને ગોમત ગોરી છોડીને નાદ રે નવરંગી ચૂંદડી ઓઢી આવી આજ રે રે આવો ને ગોમત ગોરી છોડીને નાદ રે નવરંગી ચૂંદડી ઓઢી આવી આજ રે
ગોરી છોડીને લાદ રે સાઈબાની ચૂંદડી મોડી આવી આજ રે આવો ને ગોમત ગોરી આવો ને ગોમત ગોરી છોડીને લાદ રે સાઈબાની ચૂંદડી ઓડી આવી આજ રે આવો ને ગોમત ગોરી છોડીને લાદ રે સાઈબાની ચૂંદડી ઓડી આવી આજ રે એ આવો ને ગોમત ગોરી છોડીને લાદ રે સાઈબાની ચૂંદડી ઓડી આવી આજ રે આવો ને ગોમત ગોરી 1000 વાત માનવા તૈયાર છું કે તો પૂનમનો ચાંદ ઉતારી દઉં કે તો મારા પ્રાણ પણ આપી દઉં અરે અરે જગમાર, આવું હું કરવા બોલો છો? તમે તો કરોડ વરના થાવ. મને તો ખાલી એટલી જ ઈચ્છા છે કે આવી હજી એક મેઘા ડંભર ચૂંદડી તમે મને લાવી આપો. અરે ગોમત, એમાં શું, મારી વાટ જોજે, હમણાં જ હું આવી મેઘાડમાં ચૂંદડી લાવી આપીશ. હું તને ચેતવવા આવી છું રાજન. જગમાર તારે ત્યાં મેઘા ડંબરની ચૂંદડીની ચોરી કરવા આવશે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગને આ ચોરી થતી રોક. અરે સિપાહીઓ, એક કવતા 21 હાજર છો. જી શહેનશાહ. કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કીધું કે જગમાલ આપણા રાજની અંદર ચોરી કરવા આવે છે, તો એનો ખાસ પહેરો રાખો. જેવો હુકમ. અરે મહારાજ, આ જગમાલ આપણા રાજમાંથી ચોરી કરતા પકડાઈ ગયો છે, તો લ્યો આ ગુનેગાર. અરે સિપાહીઓ, એના તોપના નાળસે બાંધી દો એને. બહુ સારું મહારાજ, હાલમાં એને તોપના નાળસે બાંધી દે. વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો છે, તો તારી શેલી કોઈ ઈશા? શેલી ઈસા એટલી છે મહારાજા
કારણ કે મારા બે હાથ બંધાયેલા છે. મારા હાથ બે છૂટા કરો તો મારી કેળેક 100 વેતનો પાવો છે, એના 2 સૂર મને વગાડી લેવા દો. બહુ સારું. સિપાઈઓ, એના હાથ ખોલી નાખો. બહુ સારું મહારાજ. બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ પાટું મારી સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને, તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કાંઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં મેલડી. અરે સિપાઈઓ, સાપી દો પલી તો. જી મહારાજા. મહારાજ, પલિતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાઈઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી અને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેલડીએ મને છોડાવ્યો અને માં મેલડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, ઈ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમલ્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. પણ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરા તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત. હા ગોમત. જગમાલ, તમે ચોરી કરવા જાઓ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ.
દેશમાં નુરિયા મસાણી અને ચીંચુડી ઝાપડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જાતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નુરિયા મસાણીને પણ જોવો છે. આ મારું રહ્યું છે પણ માં.